મહારાજની છે ને બહુ મીઠી વાણી હતી. મહારાજની સ્વયંની પોતાની વાણી બહુ મીઠી. અને એટલે પ્રેમાનંદ સ્વામીનું કીર્તન છે ને, બ્રહ્માનંદ સ્વામી મહારાજને મીઠડા બોલા કહેતા. શું કહેતા? આપણે કીર્તનનો શબ્દો જરા સાંભળીએ. તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલાજી. 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 બ્રહ્માંડ સ્વામી કે હે મહારાજ તમે મીઠડા બોલા છો, મીઠું મીઠું બોલીને અમારું મન મોહી લો છો. તમે અમને અમારા મનને તમે મોહ પમાડી દો છો પ્રભુ. અને આપણે એક પ્રસંગ કયો હતો જ્ઞાન સત્રમાં, ગાંફ ગામે મહારાજ પધાર્યા અને ગાંફના ભગત હતા. શું નામ સ્વામી ભગતનું શું હતું? ગોવિંદ ભગત. એ ગોવિંદ પટેલ મહારાજને કે મહારાજ હેડો મારા ઘેર જમવા. મહારાજને જોઈ ગયા ગામના ઝાપામાં, મારા ઘેર આવવાનું છે ને જમાડીને જવાનું છે. પરાણે લઈ ગયા. ઘરમાં જઈને કે મહારાજ આવ્યા છે, લાપસી મૂકવાની છે, લાપસી કંસાર કરવાનો છે કે, અને મહારાજ માટે રસોઈ બનાવવાની છે. હવે ઘરવાળા સત્સંગી નહીં, અને એ તો કર્યો ભડાકો સીધો. હું નવરી છું, તમે નવરા છો બધા. તું નવરો છું, ટૂંકારો કરીને કે છે તારનું આલ્યું આવે છે ભાઈ. તું નવરો છું કે હું નવરો છું? હું નવરી છું લાપસી કરવા બેવું? કશું નહીં મળે. આવા હાલી નીકળ્યા હોય, બધાને લઈ લઈને હેડ્યો આવે છે કે ઘરમાં અપમાન કરી નાખ્યું. એ તો થાંભલે મહારાજના ઢોલિયા આવીને બેસી ગયા. બરો ઢોલિયાનો પાયો પકડીને. હવે કઈ હાલે નહીં ત્યાં. મને લાગે તમારા દશી તમારી આવી જ દશા ઘરોમાં હશે. દિવ્ય ભાવ લાવો, જો કેવું બદલાય છે બધું. મહારાજ સમજી ગયા. એટલે મહારાજે પૂછ્યું કે ઘરવાળા કયા ગામના છે, કોની દીકરી છે, જાણી લીધું. પછી મહારાજ કે તું બેસ, હું જવું છું અંદર. અંદર જઈને કે ઓહો હો 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 હો, જીવા પટેલની દીકરી અમારી દીકરી કહેવાય. ઓહો હો, તમારી વાત ના થાય. હા, તમે તો કેવા ઉદાર, તમે તો કેવા દિલદાર. આહા. અને ઓલ્યા ઘરવાળાની એવા ચગાયા ને આ મીઠડા બોલા ભાઈ. અને ઓલ્યા ઘરવાળા કે ઓહો હો મહારાજ તમે ક્યારે પધાર્યા? મને કહેતોય નથી આવો મારો પીટીઓ કેમ જા કે ભગવાન આયા છે લો. અને પછી તો જે 5 પકવાનની રસોઈ બનાવી, આજુબાજુ વાળી બાઈઓને બોલાવીને મહારાજને જે ભાવ કરીને જમાડ્યા ને ગાદલાને ગોદડાને ઓશિકાન કરીને હુવાડ્યા ને મહારાજ બીજે દાડે સવારમાં નીકળ્યા. મહારાજ હવે કાયમ મારા ઘેર જ આવવાનું હો. મહારાજ કે તમારું ઘર નહીં અમારું ઘર છે કે અમે તો જરૂર આવશું. મહારાજ જોજો, મહારાજે મારો પીટ્યો એને મહિમા નથી કે લે શું કે ગામ બહાર મૂકવા ગયા મહારાજ. એક બાજુ લઈ જઈને આ પટેલ ને કે પટેલ હવે મહેરબાની કરી બીજી વખત આવું સાહસ કરતા નહીં. તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલાજી. તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલાજી. આ મીઠડામાંથી આપણે કંઈક મીઠું બોલતા શીખીએ. પેલા ક્યાં સુધી કડવું બોલ્યા કરશું? હે, એકદમ નહીં બદલાય, પણ બોલાઈ જાય ને તો માફી માંગો. રિયલાઇઝ થવું જોઈએ, આપણને દુઃખ થવું જોઈએ કે મારાથી બોલાઈ ગયો. એમ કરતા કરતા સ્વભાવ ટળી જશે. કઈ કામણ મુજને કીધું રે, મીઠડા બોલાજી. 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 સુણી મુખની તે મીઠી વાણી રે, મીઠડા બોલાજી. સુણી મુખની મીઠી વાણી રે,
મીઠડા બોલાજી સુણી મુખની મીઠી વાણી રે મીઠડા બોલાજી સુણી મુખની મીઠી વાણી રે મીઠડા બોલાજી કોક તો આંબા ઉપર કેરી જ આવે, સાચી વાત છે પેલા, અને વડ ઉપર ટેટા જ આવે, સાચી વાત. મીઠડા બોલાના આપણે એમની પ્રોડક્ટ છીએ, સાચું કે નહીં પેલા? તો પ્રોડક્ટ મીઠડા બોલાની જ હોવી જોઈએ, સાચી વાત ને. મીઠી કેરીનો આંબો હોય ને તો એમાંથી મીઠી જ કેરીઓ આવે. આ મીઠી કેરી છે ભાઈ, તો આપણે કેમ મીઠડા ના બની શકીએ? બદલજો, આપણે બદલાજો, સ્વભાવ બદલાવજો, આપણી વાણી બદલાવજો. સુણી મુખની મીઠી વાણી રે મીઠડા બોલાજી સુણી મુખની મીઠી વાણી રે મીઠડા બોલાજી કરો તન મન ધન કુરબાની રે મીઠડા બોલાજી કરો તન મન ધન કુરબાની રે મીઠડા બોલાજી. અને એમ કરીને જ આ સર્વે સત્સંગને મહારાજે ખેંચ્યો છે પહેલા. જો આપણી પર તિરસ્કાર રાખ્યો હોત તો આપણે ખેંચાયા ના હોત, અણગમો કર્યો હોત તો આપણે ક્યાંક ભટકતા હોત. સાચું છે પહેલા? આપણી હજારોની અનંત ભૂલોને માફ કરી દીધી અને આપણને વશ કરી લીધા. જો એવા દાદા થઈને ફરતા હતા, અત્યારે દાસ થઈને ફરીએ છીએ. આ કેટલા વશ કરી દીધા. છેલ્લી લીટી, સર્વે વશ કીધી નારી રે મીઠડા બોલાજી સર્વે વશ કીધી નર નારી રે મીઠડા બોલાજી. આપણને બધાને વશ કરી દીધા મીઠું બોલીને. જાય બ્રહ્માનંદ બલી હારી રે મીઠડા બોલાજી જય બ્રહ્માનંદ બલી હારી રે મીઠડા બોલાજી જય બ્રહ્માનંદ બલી હારી રે મીઠડા બોલાજી જય બ્રહ્માનંદ બલી હારી રે મીઠડા બોલાજી. અનાદિમુક્ત વિશ્વમ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મેળવો નવા વિડિયોઝ સૌથી પહેલા.